જાગૃત નાગરિક સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસ ધરાનો તબકાર રેડિયો મધુરમ 90.0 FM પર હું આરજે તૃપ્તિ. લોહી એ લાલ સોનું કહેવાય છે, કેમ કે એ બહુ જ કિંમતી છે અને આસાનીથી આપણને ક્યાંય મળતું નથી. આજે વિશ્વ રક્તદાન દિવસ છે અને આજે આપણા ખાસ મહેમાન છે ડીસા ખાતે આવેલ સંકલ્પ બ્લડ બેંકના સંચાલક શ્રી રાજેશભાઈ ઠક્કર અને નરેશભાઈ ઠક્કર. રાજેશભાઈ અને નરેશભાઈ, આપનું રેડિયો મધુરમ 90.0 FM ના સ્ટુડિયોમાં સ્વાગત છે. નરેશભાઈ, રક્તદાન કરવા માટે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે? રક્તદાન કરવા માટે માનસિક અને શારીરિક રીતે બહેનો અને ભાઈઓ એ રક્તદાન કરી શકતા હોય છે. એમાં હિમોગ્લોબિન 12.5% ઉપર હોય એવા ભાઈ અને બહેન દરેક માણસ રક્તદાન કરી શકે, અને જેમનું વજન 45થી ઉપર હોય એ દરેક માણસ રક્તદાન કરી શકતા હોય છે. તેથી સ્વૈચ્છિક રક્તદાન કરવું જોઈએ અને જેથી માણસને કોઈ પણ માણસ જરૂરિયાતવાળા માણસને એ લોહી મળી. રાજેશભાઈ, રક્તદાન કરવાના ફાયદા શું છે? ખૂબ સરસ પ્રશ્ન છે બેન આપનો. રક્તદાન કરવાના ફાયદા શું, અથવા તો બીજો પ્રશ્ન હું એને જરા મોડિફાઈડ કરું છું કે મારે રક્તદાન શા માટે કરવું જોઈએ. એવા અર્થમાં વાત કરું તો મારા સાથી મિત્ર નરેશભાઈ જે વાત કરી એ પ્રમાણે રક્તદાન કોણ કરી શકે, બહુ સુંદર પ્રશ્ન છે આપનો. અને આમ જનમાનસમાં પણ આ પ્રશ્ન હોય છે કે રક્તદાન કોણ કરી શકે. તો જનરલી 18 વર્ષ એટલે કે પુખ્ત વયની ઉંમરથી મોટી અને 65 વર્ષની વયમર્યાદા ધરાવતા તંદુરસ્ત, માનસિક અને શારીરિક તંદુરસ્ત એવા કોઈ પણ સ્ત્રી પુરુષ આ રક્તદાન કરી શકતા હોય છે કે જેમનું હિમોગ્લોબિન 12.5 ગ્રામથી ઉપર હોઈ શકે અને નજીકના ભવિષ્યમાં એટલે કે 15 થી 18 દિવસની અંદર તેમણે કોઈ વેક્સિન લીધી ન હોય, છેલ્લા 6-12 મહિનામાં તેમણે કોઈ ટેટુ ન ચિતરાયું હોય અને એવા તમામ પ્રકારની ગવર્મેન્ટે નક્કી કરેલી માર્ગદર્શિકા અનુસાર રાતના ઉજાગરા ન હોય, કોઈ વ્યસન ન લીધું હોય અને એવા તંદુરસ્ત વ્યક્તિને કોઈ મોટું મેજર ઓપરેશન ન કરાયું હોય કે જેમને પોતાને ક્યાંક બ્લડની જરૂરિયાત ઊભી ન થઈ હોય, એવા સંપૂર્ણ તંદુરસ્ત વ્યક્તિ આદર્શ રક્તદાતા તરીકે આપણે તેને લઈ શકીએ છીએ. રક્તદાન કરવા માટેનો ફાયદો અથવા હું શા માટે રક્તદાન કરું, આપણને જનરલી આવું થતું હોય જનમાનસની અંદર. તો રક્તદાન કરવાના ફાયદા આમ જોઈએ ને તો આપણે માણસ તરીકે ધરતી પર આવ્યા છીએ એટલે વ્યવહારિક રીતે કહીએ તો આમ તો આપણે કોઈ મોટો મીર મારવાના નથી, પણ છતાં પણ માણસને આપણે નાનો નથી આંકતા. તો એક માણસ તરીકે હું શું કરી શકું એમ. તો આ એક તમે જ શરૂઆતમાં જેમ વાત કરી કે કાચું સોનું છે, આ લોહી છે, એ ક્યાંય બનતું નથી, પણ ભગવાને બનાવેલી માનવ આ જે મોટી ફેક્ટરી છે એની અંદર જ આ ફક્ત કાચું, પાકું, તીખું, તળેલું ફ્રૂટ, અનાજ, ફળ, ફળાદી જે કંઈ પણ હું ખાઉં છું તેનું સંપૂર્ણ પાચન થઈને એક જ લોહી લાલ બને છે. એવી બીજી કોઈ જ સુવિધા ભગવાને આપી નથી. તો આ જે બ્લડ છે એ એક માનવથી અન્ય માનવ થકી જ જઈ શકે તો જ એનું જીવન બચી શકશે. બીજો તો કોઈ આપણી પાસે એનો ઓપ્શન છે નહીં. તો હું રક્તદાન શા માટે કરું અથવા કોણ કરી શકે, અથવા ફાયદા શું છે એમ. તો જનરલી રક્તદાન કરવા માટેના મુખ્ય ફાયદા આપણે કહીએ ને તો રક્તદાન કરવા માટે મુખ્ય 3 બાબતો જોઈએ. તો રક્તદાતા જે છે એને શારીરિક ફાયદો થાય છે, રક્તદાતાને એને આર્થિક ફાયદો થાય છે અને સંપૂર્ણ આધ્યાત્મિક ફાયદો પણ એને મળે છે. કઈ રીતે, હું થોડીક આપણી વિગતવાર એની વાત જણાવું, શ્રોતાઓને પણ, દર્શક મિત્રોને પણ આનંદ આવશે. જનરલી શારીરિક રીતે આપણે વિચાર કરીએ તો પોતાની બોડીના એવા ઇન્ફેક્શસ ડિઝીઝ, ચેપી રોગ છે કે જેનો આપણે જ્યારે આ ભગવાને આપેલી ગાડી બગડે છે ત્યારે જ ગેરેજમાં લઈ જઈએ. જેમ કે 2 વ્હીલર કે 4 વ્હીલરને આપણે રેગ્યુલર સર્વિસ કરાવતા હોઈએ, પણ ભગવાને આપેલી ગાડીને બગડે ત્યારે લઈ જતા હોઈએ છીએ. જ્યારે એની બીજી બાજુ કહું તો નિયમિત જે રક્તદાતા છે તેને પોતાના રક્તદાન દરમિયાન તેના રક્તમાંથી સરકારે મંજૂર કરેલી જે કંઈ રક્તદાન સેન્ટર છે તેઓ પોતાના રક્તદાન સેન્ટરની અંદર એટલે કે બ્લડ બેંકોની અંદર સંપૂર્ણ CBC, કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ સાથે HIV, HVCG, VDRL, SCV અને મેલેરિયા જેવા સંપૂર્ણ જે કંઈ છે ટ્રાન્સફર ડિઝીઝ, વાહકજન્ય રોગો, એ તમામ ચેપી રોગોનું સંપૂર્ણ પરીક્ષણ કર્યા બાદ એનું બ્લડ સ્વીકારવામાં આવે છે અને અન્યને આપવામાં આવે છે કે જેનો પ્રાઇવેટ લેબની અંદર રિપોર્ટિંગ ખર્ચો બહુ મોટો આવતો હોય છે. જ્યારે રક્તદાતા જે છે એનું અહીંયા સંપૂર્ણપણે નિઃશુલ્ક રીતે એનું ચેકઅપ બિલકુલ ફ્રીમાં થાય છે. એટલે એક તો આર્થિક ફાયદો એને આ આપણે ગણી શકીએ. ત્યારબાદ બીજો ફાયદો આપણે કહીએ એનો શારીરિક ફાયદો કે એને પોતાને શરીરમાં જેમ જેમ બ્લડ આપતો જશે તેમ નિયમિત રક્તદાતા જે છે એના શરીરની અંદર જે કોષની સંખ્યા છે નિયમિત અંતરે નવી બનતી જશે, જેના કારણે જે લોકો બ્લડ ડોનેશન નથી કરતા એની સરખામણીમાં નિયમિત રક્તદાતાને કેન્સર થવાની તેમજ હાર્ટ એટેક આવવાની શક્યતાઓ પણ બહુ ઓછી થઈ જાય છે. આ એનો એક શારીરિક ફાયદો પણ છે. ત્યારબાદ આધ્યાત્મિક ફાયદો જે આપણે વાત કરીએ તે કે હું માણસ તરીકે જગતમાં આવ્યો તો નિસ્વાર્થ ભાવે અન્યને માટે શું કરી શકું એમ. તો એ પોતાનું જે આ બ્લડ છે એ આપી અને પોતાની એક બ્લડની બોટલ થકી ઓછામાં ઓછી 3 માનવ જિંદગીને બચાવવા માટે નિમિત્ત બને છે. કેમ કે બચાવવાવાળો તો ભગવાન છે, ઉપરવાળો જગદીશ, પણ પોતે એમાં નિમિત્ત બને છે. આ એને સંપૂર્ણ આધ્યાત્મિક સંતોષ સાથે માણસ સારામાં સારી રીતે ડોનેટ કરી શકે છે. નરેશભાઈ, તો રક્તદાન કરવાના કોઈ નુકસાન ખરું? રક્તદાન કરવાથી કોઈ નુકસાન નથી થતું, ઉલટાને ફાયદો જ થતો. નરેશભાઈ, તો એક વ્યક્તિ વધુમાં વધુ કેટલી વાર રક્તદાન કરી શકે છે? એક વ્યક્તિ
એક વખત લોહી આપ્યા પછી 3 મહિના પછી જનરલી આપી શકે લોહી, એના પહેલા લોહી લેવાય નહીં. અને ગવર્નરની ગાઈડલાઈન પ્રમાણે એવું છે, એક વ્યક્તિ 3 મહિના પછી જ બીજી વાર લોહી આપી શકે. રાજેશભાઈ, તો બ્લડ ડોનેટ કર્યા પછી શું તકેદારી રાખવી જોઈએ? કેવા પ્રકારના ખોરાક ને એમને કેવી રીતે મેન્ટેન કરવું જરૂરી છે? ખૂબ સરસ. બ્લડ આપ્યા પછી શું તકેદારી રાખવી જોઈએ? તો બ્લડ આપ્યા પછી જનરલી મોટા ભાગે લોકોની ક્યાંક માનસિક ગેરસમજ એવી છે કે મને અશક્તિ આવશે તો, મને વીકનેસ આવશે તો, મને ચક્કર આવશે તો, પણ એમાંનું કશું જ થતું નથી. અને બ્લડ આપ્યા પછી રક્તદાતા જે છે એને બને તેટલું વધારે પ્રમાણમાં પાણી પીવું જોઈએ. એનું સુગર એટલે કે ગ્લુકોઝ વધે તેવા પ્રકારનો ખોરાક લેવો જોઈએ. એને હાઈ પ્રોટીન ડાયટ પણ લેવો જોઈએ. તેને 2-3 કલાકે આરામ કરવો જોઈએ. તેમજ કોઈ ગરમીની અંદર જઈને કોઈ હેવી વર્ક, ભારે સખત પરિશ્રમ પડે તેવું કામથી એને એ સમય પૂરતો એને દૂર રહેવું જોઈએ. બાકી કોઈ જ પ્રકારની ક્યાંય એને કોઈ ગંભીર તકલીફો ઊભી થતાનું ક્યાંય જોયું નથી. એ ખૂબ જ ઉમદા અને નોબલ કાર્ય છે આ. ઘણા લોકો એવું કહેતા હોય છે રાજેશભાઈ કે બ્લડ આપ્યા પછી આપણું શરીર મતલબ જાડા થઈ જઈએ છીએ, તો આ વાત જી બિલકુલ નહીં. અત્યારની પરિસ્થિતિમાં જોઈએ તો મેડિકલ ગાઈડલાઈન પ્રમાણે ક્યાંય એવી કોઈ વાત હજુ સાબિત થઈ શકી નથી કે બ્લડ આપ્યા પછી માણસને વજન વધતું હોય, ચરબી વધતી હોય કે એવું ક્યાંય જોયું નથી, અથવા તો ઘટતું હોય એ પણ ક્યાંય જોવામાં નથી આવ્યું. કયું બ્લડ ગ્રુપ કયા બ્લડ ગ્રુપ સાથે સેટ થાય છે? જનરલી બ્લડ ગ્રુપના પ્રકાર કદાચ તમે મને પૂછશો તો તમને ખ્યાલ નથી મને, પણ તમને કહી દઉં કે બ્લડ ગ્રુપના મુખ્યત્વે 4 પ્રકાર છે. 4 એના પેટા પ્રકાર છે, એટલે 8 પ્રકાર થયા. એટલે જનરલી ઓ પોઝિટિવને આપણે સર્વદાતા કહી શકીએ છીએ. એવી જ રીતે એબી પોઝિટિવને સર્વગ્રાહી આપણે કહી શકીએ છીએ. પરંતુ રેર ઇન્ટુ રેર કેસ સિવાય જેમ બને તેમ સેમ ગ્રુપનું બ્લડ એના ડોનરનું ગ્રુપ જરૂરિયાતવાળા વ્યક્તિમાં જાય એ હિતાવહ છે. અને એ ગવર્મેન્ટ અને મેડિકલ ગાઈડલાઈન પ્રમાણે એ જ વધારે યોગ્ય છે, જેથી કરીને ભવિષ્યના કોમ્પ્લિકેશનથી આપણે બચી શકીએ. નરેશભાઈ, તો કેટલા સમયગાળા દરમિયાન રક્તદાન કરવું જોઈએ? મિનિમમ 3 મહિના પહેલા રક્તદાન ના કરી શકાય, 3 મહિના પછી જ કરવું. કોઈ વ્યક્તિ આજે રક્તદાન કર્યું તો એ 3 મહિના પછી જ રક્તદાન કરે, એના પહેલા રક્તદાન. ગવર્મેન્ટની ગાઈડલાઈન પ્રમાણે એવું જ છે કે 3 મહિના પહેલા કોઈ પણ રક્તદાતા બીજી વાર લોહી ના આપે. એમાં હું એક પૂરક જવાબ આપીશ. નરેશભાઈની વાત બિલકુલ રાઈટ છે કે 1 વર્ષમાં મેક્સિમમ 3 મહિનાનો ગેપ રાખી અને રક્તદાતા પોતાનું બ્લડ ડોનેટ કરી શકે છે. પણ એમાં ક્યાંય પણ જરૂર પડી ગઈ ક્રાયોજેનિક કે પછી પ્લેટલેટ્સ એફેરેસિસની કે પ્લાઝમા એફેરેસિસની, આ જે પ્રોડક્ટ છે બેન એ ખૂબ જ અત્યારે નવા સંશોધન થયેલી પ્રોડક્ટ છે કે જે એ પ્રકારની ગંભીર બીમારીઓમાં કામ આવે છે. અથવા તો એસડીપી છે, જેમ કે સિંગલ ડોનર પ્લેટલેટ, તો એ આપણે 1 વીકથી માંડીને 15 દિવસ કે મહિનાના ગાળામાં પણ અવારનવાર બ્લડ ડોનેટ થઈ શકે છે. જેનો ક્રાઇટેરિયા દરેક વર્લ્ડ કન્ટ્રી વાઇઝ અલગ અલગ છે. જેમ કે યુએસએમાં અલગ છે, 1 મહિના સુધી માણસ આપી શકે છે. જાપાનમાં ફક્ત 15 દિવસનો જ ગાળો છે. એટલે આવી રીતે પણ અલગ અલગ કન્ટ્રીએ પોતાના દેશના કન્ટ્રીના જે કંઈ પોતાના લોકાલિટી છે અને જે કંઈ હેલ્થ છે પોતાના નાગરિકોનું, એને ધ્યાનમાં રાખીને ક્રાઇટેરિયા નક્કી કરેલો છે. રાજેશભાઈ, તમે પ્રકારની વાત કરતા હતા, તો રક્તના કેટલા પ્રકાર હોય છે? હા, રક્તના મુખ્યત્વે આમ તો જોઈએ તો 4 એના ગ્રુપ અને 4 પોઝિટિવ અને 4 નેગેટિવ, 8 પ્રકાર કહીએ. બોમ્બે ગ્રુપ પણ વચ્ચે સમાચાર આવ્યા તો શોધાયેલું હતું. એટલે 8 પ્રકાર આપણે મુખ્યત્વે એના ગણી શકીએ. તો આ રક્ત લીધા પછી તેમાંથી કેટલા પ્રકારના રક્ત બનાવી શકાય? ખૂબ સરસ છે. વર્ષો પહેલા એવી પરિસ્થિતિ હતી આપણા કન્ટ્રીની અંદર કે જ્યારે ધારો કે મને મેલેરિયા થયો કે ડેન્ગ્યુ થયો અથવા તો કોઈ બીજા ડિઝીઝ કે ઇન્ફેક્શનના કારણે મારા પ્લેટલેટ્સ એટલે કે ત્રાકકણનું પ્રમાણ ઘટી જાય છે. તો એવા સમયે મને હોલ બ્લડ એટલે કે આખું બ્લડ મને ચડાવવામાં આવતું હતું. જ્યારે કે એના અન્ય તત્વોની મારે જરૂર જ નહોતી પડતી. અને તેમ છતાં એ મારા બોડીમાં આવતા, જેના કારણે ફોરેન બોડી મારા બોડીમાં દાખલ થવાના કારણે ભવિષ્યની અંદર બહુ મોટી ગંભીર બીમારી પણ મૂકીને જતા હતા. તો છેલ્લા કેટલાક વર્ષોના લેટેસ્ટ સંશોધનના પરિપાકે અત્યારે આપણે એક કોમ્પ્યુટર બ્લડ બેંક તરીકે આજે દિશા જેવા નાના સેન્ટરમાં પણ આવી શક્યા છીએ. એ કદાચ રિસર્ચ થયેલા સાયન્ટિસ્ટોને આભારી છે. મેડિકલ ફિલ્ડને એક મોટો આવિષ્કાર ગણી શકીએ. હવે આપણા પ્રશ્નો જવાબ ઉપર આવું છું. તો એક રક્તદાતા જ્યારે પોતાનું બ્લડ ડોનેટ કરે છે તો મુખ્યત્વે એક તો આવી હોલ બ્લડ કે આખી બોટલ આપણે એને આપી શકીએ, જેને આપણે હોલ બ્લડ કહીએ છીએ. ત્યારબાદ એમાંથી આપણે ત્રાકકણ એટલે કે પ્લેટલેટ્સને સેપરેટ કરી શકીએ છીએ કે જે આગળ બતાવ્યા પ્રમાણે ડેન્ગ્યુ, મેલેરિયા અને ઇન્ફેક્શસ ડિઝીઝની અંદર આપણે તેને આપી શકીએ છીએ. ત્યારબાદ એમાંથી આવે છે એફએફપી, જેને ફ્રેશ ફ્રોઝન પ્લાઝમા કહીએ છીએ. એ પણ આપણે એમાંથી અલગ કરી શકીએ છીએ. એટલે આવી રીતે અને ત્યારબાદ એ અલગ કર્યા પછી જે સંપૂર્ણ રેડ બ્લડ જે વધે છે આરસીસી, પીસીવી જેને કહીએ પેક્ડ સેલ વોલ્યુમ, એ કમ્પ્લીટ આરબીસી વધે છે. આમ કુલ 4 પ્રોડક્ટ આપણે મુખ્યત્વે અત્યારે આપી શકીએ છીએ. રાજેશભાઈ, તો ડીસા શહેરની વાત કરીએ તો હાલમાં ડીસા શહેરમાં રક્તની માંગ કેટલી છે અને તે શું આપૂર્તિ છે? જનરલી હું ડીસાના સિટી ઉપર પણ આવીશ
પણ એની પહેલાં જસ્ટ હું તમને આપણા આખા ભારત દેશનો જે આંકડાકીય માહિતી છે રજૂ કરવા જરૂર ચાહીશ આજના ખાસ દિવસે, કે જેથી સ્વૈચ્છિક રક્તદાતાઓ સહિતના જે પણ અન્ય મિત્રો આપણો જે વાર્તાલાપ સાંભળી રહ્યા છે એમને પણ સારું પ્રોત્સાહન મળે. કેમ કે આખા ભારત દેશની જો વાત કરીએ તો લગભગ 4 થી 4.5 કરોડ જેટલા યુનિટ્સની દર વર્ષે જરૂર પડે છે, જેની સામે 1.5 થી 2 કરોડ જેટલા યુનિટ્સ આપણને મળે છે. તો બાકીના પેશન્ટનું શું થતું હશે આપણે વિચારી શકીએ છીએ. આ આપણા આખા કન્ટ્રીનો પ્રશ્ન છે. જ્યારે હું ડીસાની વાત કરું તો જનરલી ડીસામાં વાર્ષિક આંકડો આપું તો 10 થી 12 હજાર મિનિમમ યુનિટ ફક્ત ડીસા સિટીમાં જ જરૂર પડે છે. અને એ પ્રમાણે અત્યારે ડીસામાં કાર્યરત જે બ્લડ બેંકો છે, જેમાં વલસાડી બ્લડ બેંક, ગાયત્રી બ્લડ બેંક અને અમારી સંકલ્પ બ્લડ બેંક, એ ખૂબ જ પ્રમાણિક પ્રમાણે સારામાં સારો નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરે છે. અને અવારનવાર વોલેન્ટિયર બ્લડ ડોનર્સ અને એના કેમ્પના આયોજકોના માધ્યમ થકી એમાં મેક્ઝિમમ અમારો પ્રયાસ હોય છે કે અમે પૂરું પાડી શકીએ. અને ક્યાંક પછી ન છૂટકે જ્યારે અવેલેબિલિટી નથી હોતી અપૂરતા સ્ટોકના કારણે પેશન્ટોને આજુબાજુના સેન્ટરમાં પણ જવું પડતું હોય છે. આ ક્યારેક એવું થાય કે બ્લડ વધ્યું હોય એમ ક્યારે એ રીતના કોઈને આપવામાં ના આવ્યું હોય તો પછી તમે એ બ્લડનું શું કરો? હજી ખૂબ સરસ પ્રશ્ન છે આપનો. અને પહેલા એવી વસ્તુ હતી કે આ બ્લડ જે વધે છે જનરલી તો જે પ્રમાણે અછત છે, માંગ અને પુરવઠા વચ્ચે જે ઇમ્બેલેન્સ છે એ જોતા તો નથી લાગતું કે ક્યાંક વધે, પણ કદાચ ક્યાંક એવું બની ગયું કે ભાઈ વધ્યા તો એ સ્ટોકને એની પહેલા 2-5 દિવસ કે 6 દિવસ બાકી હોય મિનિમમ, ત્યારે ગવર્મેન્ટે બહુ સુંદર એક પહેલ ચાલુ કરી છે. અમુક લોકોને દરેક બ્લડ બેંકના સંચાલકોને છૂટ આપી છે કે તેઓ નજીકના સેન્ટરો સાથે વાર્તાલાપ કરી અને જ્યાં વધારે પ્રમાણમાં આની ડિમાન્ડ હોય એવા સેન્ટરોની અંદર પોતાની પાસે જે બ્લડ બેંક શોર્ટ ટાઈમમાં નજીકના ભવિષ્યમાં એક્સપાયર થવા જઈ રહી છે એને આપણે એમને આપી શકીએ છીએ. એ આખો સ્ટોક ટ્રાન્સફર કરી શકીએ અને એ સ્ટોકને આપણે આવી રીતે અમૂલ્ય માનવ જિંદગીને બચાવી અને આ બહુમૂલ્ય રક્તનો જથ્થો જે સંપૂર્ણપણે નાશ થવા જઈ રહ્યો છે તેને આપણે અટકાવી શકીએ છીએ, જે સંપૂર્ણપણે કાયદાને આધારિત અને લેખિતમાં સંપૂર્ણપણે દરેક બ્લડ બેંકને આનો ડેટા મેન્ટેન કરવો પડતો હોય છે. ઉપરાંત બીજી વસ્તુ આવું તમને કહું કે કદાચ એવો પણ ક્યાંક રહી જાય કે ચલો ભૂલચૂક તો થતી જ નથી, પણ કદાચ બાય ચાન્સ માનવ સહજ ભૂલના કારણે ક્યાંક રહી ગયું તો એવી 1-2 બોટલ કદાચ રહી જાય છે તો એને બાયોમેડિકલ વેસ્ટમાં સરકારશ્રીએ બતાવેલી માર્ગદર્શિકા અનુસાર અમે એનો વૈજ્ઞાનિક ઢબે એનો નિકાલ પણ કરતા હોઈએ છીએ. રાજેશભાઈ, તો કોઈને ઇમરજન્સી બ્લડની જરૂર પડી તો એ શું બ્લડ બેંક પાસેથી લઈ શકે છે? બિલકુલ. એને એક બ્લડ બેંક અને બ્લડની જરૂરિયાતવાળો નીડી વ્યક્તિ એ બંને વચ્ચેની ચેઇન છે હોસ્પિટલ. એટલે હોસ્પિટલ જે છે એ રક્ત જેને જરૂરિયાત છે દર્દી એના 2 સેમ્પલ લેશે, એને ભરેલું ફોર્મ ફિલઅપ કરશે, એના બધા વિગત દર્શાવશે સંપૂર્ણ દર્દીની, એના સહી સિક્કાવાળું ફોર્મ અને 2 સેમ્પલ લઈ અને એના જે પેશન્ટ અટેન્ડન્સ છે તે બ્લડ બેંક સુધી જશે અને ત્યાં એને સ્ટોક પ્રમાણે એને ઇસ્યુ કરવામાં આવશે અને મળતી રહેલી હોય છે. રાજેશભાઈ, તો આ બ્લડ લીધા પછી તેને કેવી રીતે સાચવવામાં આવે છે અને એ કેટલા દિવસ સુધી ઉપયોગી બની રહે છે? હાજી, બ્લડ લીધા પછી કેટલા દિવસ રાખવું જોઈએ? દરેક બ્લડની જે કંઈ પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ્સને અનુલક્ષીને એની એક્સપાયરી ડેટ નક્કી કરવામાં આવેલી છે. જેમ કે બ્લડ અંદરથી આપણે પ્લેટલેટ્સ એટલે કે ત્રાટકણને અલગ કરીએ છીએ તો એની લાઈફ ફક્ત 5 ડેઝ 5 દિવસમાં એનો ઉપયોગ કરી લેવો પડે છે, નહીં તો આપણે એને એક્સપાયર ગણી અને કાઢી રાખવામાં આવે છે. ત્યારબાદ આવે છે FF ફ્રેશ ફ્રોઝન પ્લાઝમા, કે જેને આપણે -40 ડિગ્રીમાં જો રાખીએ છીએ સ્ટોર તો એને આપણે 1 વર્ષ સુધી સંગ્રહી શકીએ છીએ અને -80 ડિગ્રીમાં રાખીએ તો 5 વર્ષ સુધી આપણે તેને સંગ્રહ કરી શકીએ છીએ. ત્યારબાદ આવે છે PCV પેક સેલ વોલ્યુમ, જેને આપણે 42 ડેઝ 42 દિવસથી સમય મર્યાદામાં ઉપયોગ કરી લેવો પડે છે અને હોલ બ્લડ જે હોય છે એનો આપણે 35 દિવસમાં એનો ઉપયોગ કરવો પડે છે. રાજેશભાઈ, તો આ બ્લડ ડોનેશન કેમ્પ શું હોય છે અને તેનું આયોજન કેવી રીતે થાય છે? ખૂબ સરસ. અત્યારે આપના માધ્યમ થકી હું ખરેખર સમાજને અને વિભિન્ન વર્ગોને નમસ્કાર પણ કરીશ, અનેક ચેરિટેબલ સંસ્થાઓને પણ હું નમસ્કાર કરીશ કે છેલ્લા 8-10 વર્ષની 5-7 વર્ષથી અંદર દરેક સંસ્થાઓમાં, દરેક જ્ઞાતિજન મંડળોમાં, યુવા વર્ગમાં પણ ખૂબ સારો આ વખતે જાગૃતિ આવી છે, અવેરનેસ આવી છે કે તેઓ શૈક્ષિક રીતે રક્તદાન કેમ્પોનું ખૂબ સુંદર આયોજન કરતા હોય છે. જનરલી કોઈ પણ બ્લડ બેંક છે એ બ્લડ બેંકને રન કરવા માટે, સ્ટોકને મેન્ટેન કરવા માટેના જે રસ્તા છે એમાં કરોડરજ્જુ સમાન હોય તો તે છે એનો સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ, ચાહે તે ઇન્ડોર પોતાના ત્યાં જ કરે અથવા આઉટડોર ક્યાંક બહાર જઈને કરે. પણ એના માટે સરકારશ્રીની માર્ગદર્શિકા છે, એમણે લાયકાત અને ક્રાઇટેરિયા નક્કી કરેલી છે. એ જે ડોક્યુમેન્ટ્સ અને ક્રાઇટેરિયા પૂરા કરતી હોય એવી બ્લડ બેંકોને ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ એ લોકો પરમિશન આપતા હોય છે. તે 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષની સમય મર્યાદામાં રિન્યુ કરવા પડે અને ત્યારબાદ એ બ્લડ બેંક આ પ્રકારે અન્ય સંગઠનો જે છે, સામાજિક સંગઠનો, એની સાથે તાલમેલ સાધી અને શૈક્ષિક રક્તદાન કેમ્પોનું બહુ મોટા પાયે સુંદર રીતે આયોજન કરતા હોય છે.
રાજેશભાઈ, તો આપની પાસે હાલમાં કેટલા નિયમિત રક્તદાતા છે અને જેઓ નિયમિત રક્તદાન કરે છે? હા, અમારી સંકલ્પ બ્લડ બેંક અત્યારે 6ઠું વર્ષ ચાલે છે અને 6 વર્ષની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં મિનિમમ 4 થી 5 હજાર જેટલા રક્તદાતાઓનું અમારી પાસે લિસ્ટ છે, સીધો સંપર્ક છે. અને એના સિવાય જે પણ 18 થી 65 વર્ષની જે આપણે વયમર્યાદાની વાત કરી એમાં આવતા ભાઈઓ બહેનો, ઇવન બહેનો માટે પણ હું કહીશ કે નારી તું નારાયણી ક્યાંય પાછી રહેતી નથી. અત્યારની બહેનો જે છે એ પણ રક્તદાન કેમ્પોમાં સવિશેષ આગળ છે અને ખાસ કરીને જ્યારે બહેનોને પોતાનો કોઈ ખાસ એવો દિવસ આવતો હોય, મેરેજ એનિવર્સરી છે, જન્મદિવસ છે, કોઈના સ્વજનનું મૃત્યુની શ્રદ્ધાંજલિ રૂપ છે, તો એવા ખાસ દિવસોને લઈ અને એ લોકો અમારો સંપર્ક કરતા હોય છે અને સુંદર મજાનું આયોજન આના ભાગરૂપે થતું હોય છે. તમે બહેનોની વાત કરી, તો બહેનોએ રક્તદાન કરતી વખતે કેવી તકેદારી રાખવી જરૂરી છે? ખૂબ સરસ. બહેનો જનરલી જે છે, બહેનો માટેની વાત કરીએ તો રક્તદાન કરતા સમયે બહેનોને જનરલી પૂછવામાં જ આવે છે કે માસિક ધર્મમાં ન હોવી જોઈએ એ સમય દરમિયાન. ત્યારબાદ એમને ડિલિવરી પ્રસૂતિ થયાના મિનિમમ 1 વર્ષનો ગાળો હોવો જોઈએ અને માસિક ધર્મ ન હોવા જોઈએ એ લોકો. અને ફીડિંગ, પોતાના બાળકને ફીડિંગ પણ એ લોકો ન આપતા હોય. આવી ક્રાઇટેરિયાની બહાર અંદર જે પાસ થાય છે એવા આદર્શ રક્તદાતા બહેનો પણ ખૂબ સરસ સુંદર રીતે રક્તદાન કરી શકે છે. રાજેશભાઈ, હાલમાં દિશામાં કેટલી બ્લડ બેંકો છે અને તેમની રક્ત સાચવવાની ક્ષમતા કેટલી છે? બિલકુલ, ખૂબ જ સુંદર રીતે 3 બ્લડ બેંકો કાર્યરત છે ડીસા ખાતે હાલ, જેમાં ગાંધી લિંકન ભણસાલી હોસ્પિટલ દ્વારા સંચાલિત બ્લડ બેંક છે, ગાયત્રી બ્લડ બેંક છે અને અમારી સંકલ્પ વોલન્ટરી બ્લડ બેંક પણ સામેલ છે. અને ત્રણેય પાસે ખૂબ જ સારી એવી કેપેસિટી છે બ્લડ સ્ટોરેજ કરવા માટેની. ટિપિકલ અમારી વાત કરીએ તો અમારી પાસે અંદાજે એક સાથે 500 થી 600 જેટલી બોટલો અમે સ્ટોર કરી શકતા હોઈએ છીએ, એટલી અમારી કેપેસિટી હાલ છે. એ પ્રમાણે સ્ટાફ પણ અમારી પાસે છે અને સામાજિક સંગઠનોનો ખૂબ સુંદર સહકાર પણ અમને ઉત્તરોત્તર મળતો રહ્યો છે. તો આ રક્ત કેવી રીતે માપી શકાય, તેનું કોઈ સાધન શું છે? બિલકુલ, રક્ત માટે જનરલી જ્યારે પણ આવે છે તો અમે એ માટે પહેલા સેમ્પલ લઈ અને એનું CBC એટલે કે કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ જે સેલ કાઉન્ટર છે એના ઉપર પણ રન કરીએ છીએ, જેથી કરીને આપણને હિમોગ્લોબિન, WBC, RBC અને પ્લેટલેટ્સ એ તમામની પૂરતી જાણકારી મળી રહે છે. જે સંપૂર્ણપણે નોર્મલ વેલ્યુમાં આવતી હોય તો જ એના આદર્શ રક્તદાતા આપણે ગણી શકીએ અને એનું આગળ પ્રોસિજરમાં લેતા હોઈએ છીએ. તો છેલ્લો પ્રશ્ન રાજેશભાઈ, કે જેને ક્યારે રક્તદાન નથી કર્યું તો તેને રક્તદાન કરવા માટે તમે શું સંદેશ આપશો? બિલકુલ, હું જેણે રક્તદાન નથી કર્યું એવા તમામ ભાઈઓ બહેનોને આપના માધ્યમ થકી એક જ વાત કહીશ કે મિત્રો આગળ આવો. મર્યા પછી ચક્ષુદાન અને જીવતે જીવ રક્તદાન આ એક બહુ મોટું કામ છે અને આપણે તો ગુજરાતી છીએ, આપણા તો લોહીમાં જ દાન છે, તો પછી લોહીનું દાન કેમ નહીં? બરોબર, એટલે આજના વૈશ્વિક રક્તદાન દિવસ નિમિત્તે આવો આપણે સૌ સાથે મળી એક મોટો સંકલ્પ કરીએ કે આપણે એટલીસ્ટ આપણા સોસાયટીમાં, આપણી સંસ્થામાં, આપણા સમાજમાં, આપણા રાષ્ટ્રને માટે આપણે અભૂતપૂર્વ રીતે આગળ આવીએ, એક નિયમિત રક્તદાતા બનીએ અને દેશને એક સારો સુંદર મેસેજ આપીએ અને બ્લડ જેવી અતિ મૂલ્યવાન વસ્તુથી જાનહાનિ થતી અટકાવવામાં આપણે બહુ સુંદર અને બહુ મૂલ્ય ફાળો આપવા કટિબદ્ધ થઈએ. નરેશભાઈ, આપ શું કહેશો? વર્લ્ડ રક્તદાન દિવસે મારું એવું જ કહેવું છે, દરેક વ્યક્તિએ જીવનની અંદર 18 વર્ષ પછી એકવાર રક્તદાન કરવું જોઈએ. એમના રક્તદાનથી કોઈ પણ વ્યક્તિ મરી જતું અટકતું હોય તો એના જેવું સારું રક્તદાન કરવા જેવું સરસમાં સરસ કામ છે અને એનું દાન કરવું જ જોઈએ દરેક વ્યક્તિએ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આપ સૌ સાંભળી રહ્યા હતા વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે સંકલ્પ બ્લડ બેંકના સંચાલક શ્રી રાજેશભાઈ ઠક્કર અને નરેશભાઈ ઠક્કરને તમારો ખૂબ ખૂબ આભાર. અમારા શ્રોતા મિત્રોને તમે સારી એવી માહિતી આપી અને એક રક્તદાનથી કોઈનો જીવ આપણે બચાવી શકીએ તો એ જરૂરથી આપણે રક્તદાન કરવું જોઈએ. થેન્ક યુ, ધન્યવાદ. સૌ મિત્રોને આભાર. વંદે માતરમ.